હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આઈપીએલ 2025માં આરસીબીના ચેમ્પિયન બનતા બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા જે અફરાતફરી મચી જવા પામી હતી અને આરસીબીની ટીમ અમદાવાદથી બેંગલુરુ પહોંચી હતી, જ્યાં વિધાનસૌધામાં જે મુખ્યમંત્રીએ આરસીબીની ટીમ અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ આરસીબીની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી અને જ્યાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ઘટનાને લઈને બીસીસીઆઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની જે સહાય જાહેર કરી છે। તેમણે કહ્યું કે નાસભાગની ઘટના મેજિસ્ટ્રેટ તપાસ કરશે અને કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે। આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી। જશ્ન માટે 35,000ની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા અને નાસભાગમાં બચાવ ન કરી શકાયો। બેંગલુરુમાં થયેલી નાસભાગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું કે બેંગલુરુમાં બનેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે। આ દુઃખના જ સમયમાં મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।